શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1877 માક્ષરવદી આઠમને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી રોયા મધ્યે સુરાખાચરના દરબારમાં પ્રાતઃકાળને સમયે વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે, શ્રીમદ ભાગવત તથા ભગવદ્ ગીતા એ આદિક જે સત્શાસ્ત્ર તે થકી અસત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે. એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એનો ઉત્તર કરીએ છીએ જેમ ને એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષ એનો ઉત્તર કરીએ છીએ જે સત્પુરુષની એમ સમજણ છે. અસત્પુરુષ કે સત્પુરુષ? એનો ઉત્તર કરીએ છીએ જે અસત્પુરુષની એમ સમજણ છે, જે આ વિશ્વને વિશે સ્થાવર જંગમ રૂપ એવી જે સ્ત્રી પુરુષની સર્વે આકૃતિઓ તે જે તે વિરાટ રૂપ એવા જે આદિ પુરુષ નારાયણ તે થકી માયાએ કરીને ઉપજી છે. એને થકી માયાએ કરીને ઉપજી છે તો ભગવાન અચ્યુત ના રહ્યા અને બધા જે આકૃતિ છે એની જ છે. એમાં બ્રહ્મની ભાવના કરો જો તો ખરા. અસત એટલે હાવ કોઠિયા. એમાં બ્રહ્મની ભાવના કરો. એમાં પછી કઈ વિકાર થાય તો પાછી પોતાને આત્માની ભાવના ખોટી એક્સરસાઇઝ કરે. આમ નથી કરતા. જે કરે છે એમાં આવું જ છે. માટે સર્વે આકૃતિઓ તે નારાયણની જ છે. તે સારું જે મુમુક્ષુ કલ્યાણને ઈચ્છતો હોય તેને પ્રથમ પોતાનું મન વશ કરવું. તે મન જે તે સ્ત્રીઓ તથા પુરુષ રૂપ એવી ઉત્તમ નીચ જે આકૃતિઓ તેને વિશે આસક્ત થાય ત્યારે તેને તે જ આકૃતિઓનું મનને વિશે ધ્યાન કરવું તો એને સત્ય સમાધિ થાય. આખું છે જ અત્યારે યાદ કરીને આખી આવી જાય છે સત્ય સમાધિ. સદ્યાંત ઉપરથી નીચે સુધી બધું નખથી શિખા પ્રેમ આખોથી ઠસોઠસ ભરાઈ જાય છે. તો આપણે લઈને બેઠા છીએ કે અસત પુરુષની મહારાજ વાત કરે છે, આપણે નહીં. આ આપણી વાત છે બાપા, મથુરદાસની છે. મનોમન પાછું આખું એક એટલે સદ્ય સમાધિ બરોબર વશમાં છે. આપણે ખ્યાલ છે કે આ ખ્યાલ છે? ત્યારે તેને તે જ આકૃતિનું મનને વિશે ધ્યાન કરવું તો તેને સદ્ય સમાધિ થાય. અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી. મન છે આ બધી જળ આકૃતિઓને સાચી સમજ. મન તો જળની જ કરે છે. પછી મન જયારે દોષ કરે ત્યારે પોતાને ભ્રમ માનવો કેમ માની શકે છે? આ ખોટા સાચું માને છે ભ્રમ કેમ માને? બ્રહ્મની ભાવના કરે તો બ્રહ્મ છે એ કેવું છે? આકૃતિ રહિત છે. તો ભગવાનને ભજીને એ જીવાત્મા જે આકૃતિ રૂપ થાય છે બ્રહ્મરૂપ થઈ શકે. બાકી આમ આકૃતિ રહિત છે. શું કરશો આપણે આ બધું જાણીને? તમે કયો મને સમજણ કરો. અસત્પુરુષને જાણવાથી શું ફાયદો છે? આપણે સત્પુરુષની જ વાત કરો. પણ જ્યાં સુધી અસતનો નિર્ણય નહીં કર્યો ત્યાં સુધી સતને સમજી નહીં શકો. સ્વામિનારાયણ બોલ્યા છે કઈ કારણ વગર ન બોલ્યા હોય. નિરાકારવાદીઓને થપેડા છે મહારાજ.
અને તે આકૃતિને વિશે જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવી જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને બ્રહ્મ સત્યમ જગત મિથ્યા. હા હલો. એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે સત્પુરુષની સમજણ છે. અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે. દુષ્ટ ભાવ. આપણે જેને પામી નથી શકતા એને જેવા છે એવા કલ્પી લેવા. તો શ્રીજી મહારાજના સાક્ષાત્કારની મનુષ્ય દેહ ઈચ્છા એ અસત્પુરુષની જ ભાવના થઈ ને. મહારાજ તમને દર્શન દે તો આવી રીતે મનુષ્ય રૂપે દે અને આવીને હાથો હાર પહેરાવી જાય એ સત્પુરુષની ભાવના. સમજ્યા? મોટી વાત છે. કોઈ નહીં કે આ જે છે એની સાથે સમજવું એ મોટી વાત. આપણા માટે પાછા મનુષ્ય થાય તો જ તમે ઓળખી શકશો કે પૂર્ણ બ્રહ્મ છે તમારે જણાય ન રહ્યા. અને એમ સમજવું એ એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે. ત્યારે વળી શ્રીજી મહારાજને સુખમુનિએ પ્રશ્ન પૂછ્યો છે એ સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જે એ સત્શાસ્ત્રને વિશે જ એ પ્રશ્નનો ઉત્તર કર્યો છે જે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. વાત અનન્ય ભક્તિ હોય એને સત્પુરુષ કહેવાય. એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. અને મનુષ્યને વિશે તથા મોક્ષને વિશે અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. અને તેને વિશે પણ જે ડાયા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદ્વીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે. અને તે લોકને વિશે રહ્યા જે પાર્ષદ તેની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવાદિક તેને વિશે કરે છે. અને કોટી કોટી સૂર્ય પ્રત્યક્ષ એટલે અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એની ભાવના લાવવાની. રામના મંદિરમાં જાય તો મહારાજની ભાવના લાવવાની. કૃષ્ણના મંદિરમાં જાય તો મહારાજની ભાવના લાવવાની. વાંચ એ લાઈન પાછું. અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મહારાજ જે રૂપે દર્શન લીધા પણ એ દિવ્ય છે એનું ધ્યાન થાય. આગળ તો ઘણું આવતું. એવી રીતે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે.
તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિશે સંપૂર્ણ થાય જ નહીં. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ, અને તેને વિશે ચાર ભુજની ભાવના, અષ્ટભુજની ભાવના કહી છે. તે પણ ભગવાનની મૂર્તિને તે વિનાના અન્ય આકાર, તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર, તે બેમાં જે અવિવેકી પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું. સાંભળજે, પોતાને મળ્યું હોય તેનું જ ધ્યાન કરવું. આગળ હાલો. અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. ના, સત્પુરુષની ભાવના છે, ધ્યાન ન થાય. ઈષ્ટદેવ, આરાધ્ય દેવની બધું બોલવામાં સારું લાગે છે, એને માખણ ના લગાડો, એ બધું જાણે છે. મહારાજ અન્ય અવતાર જેવા ન જ કલ્પાય છે, કે મનુષ્ય જેવા ન કલ્પાય છે, એટલે બીજા અવતારોની ઉપમા આપી હોય. કીર્તનોમાં કૃષ્ણ કીધા હોય, રામ કીધા હોય, અવતારોનું ધ્યાન નહીં. કેટલા છે? આપણે 24 યાદ છે, બાકી ઘણા હશે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશે જ પતિવ્રતાની પેઠે ટેક રાખવી. પતિવ્રતાનું ધર્મ અચળ કરી પાળવું. ઉપરાંત આગળ આવશે અનન્ય, આના સિવાય કોઈનું ન થાય. 11મું લોયાનું કોઈ વાંચતા જ ન હોય ને, એટલે પછી બાકી બધી કથાનો રસ પડ્યા કરે. મહારાજની આજ્ઞા છે, ધ્યાન ન કરવું. શ્રેયામ સ્વામી મહારાજ શ્રીપતમ સુંદરમ સર્વદેવ. તારીખ 18/6/99 શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. આવરવાના કામમાં ના આવે કોઈ સુખી ન કહેવાય. જનાટ ન કહેવાય પણ સુખી ન કહેવાય. મહારાજના સ્વરૂપનું જ્ઞાન જેવું છે એવું જણાય નહીં ત્યાં સુધી બધા પ્રકૃતિ પ્રલય સુધીના મતમાં જગતને પોતી કરતા આવડતું હોય, ત્યાગ કરતા આવડતું હોય, સ્વધર્મમાં રહીને ભક્તિ કરતા હોય, સ્વરૂપનું જ્ઞાન ન હોય ત્યાં સુધી સુખ ન આવે. નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને આત્યાંતિક પ્રલય, આ 4 પ્રકારના પ્રલયને જાણે ત્યારે બીજી પરનાની કલ્પના થઈ શકે. પૂર્વ શાસ્ત્ર થઈ ગયા, એના શાસ્ત્રીઓએ આચાર્ય જે હતા એ બધા વિદ્વાન તો હતા, પણ એને એ સ્વરૂપનું જ્ઞાન હતું એટલે ત્યાં સુધીના ને પુરુષોત્તમ સમજી જાય. નાના છોકરાને કીધું હોય તાકાતવાળો કોણ છે? મારો બાપ. એને એટલું જ્ઞાન છે. અને બાપ જવાબ કેટલા હોય? એની જેમ જેમ ઉંમર થતી જાય એમ એમ થતી જાય કે આના કરતા કંઈક સમજ ન પડે એટલે કે એને અવધિ નથી. સમજ
સમજ ન પડે એટલે કે નેતિ નેતિ સમજ ન પડે એટલે કે આ જ છે, બીજું કોઈ નથી. મહારાજ કઈ એવા સ્વભાવ નથી કે મને ઓળખે નહીં એને હું ધામમાં લઈ જાઉં. પછી અંત જેવા જીવને જેને એનો દ્રોહ કર્યો એને શું કામ લઈ ગયા? મહારાજે તો સંકલ્પ કર્યો કે જ્ઞાની અજ્ઞાની કર્મકાંડી આળસુ પ્રમાદી જે કોઈને મારો સંબંધ થાય એને મારે ધામમાં કરી દેવાનો. કારણ કે આ બધી જે લીલા છે નિત્ય પ્રલયથી માંડીને આત્યાંતિક સુધી એ બધી એની જ કરેલી છે. એને ખ્યાલ હોય કે આ અલ્પ જેવા જીવ આટલું બધું ક્યારે કરી શકે. એવું સમજીને મહારાજ 1837માં આવ્યા. પછી જેને દ્રોહ કર્યો એનો મોક્ષ તો કર્યો, તો આપણે દ્રોહ નથી કરતા, મોક્ષ નહીં કરે કરશે પણ મૂર્તિનું સુખ ન મળે. લેવું મોટી વાત છે. તો આ લોકનો રાગ દેખાતો ન હોય પણ અવ્યક્ત હોય એને તો દંડ થકી ને રોકી રાખ્યો છે, કપટ થકી રોકી રાખ્યો, તો પ્રમાદ કે આળસ થકી રોકી રાખ્યો. રોકાયેલો રાગ અવ્યક્ત છે, બહાર ન દેખાતો. પણ ચૈતન્યમાં ક્યાંક ને ક્યાંક ઘૂસેલો હોય, કારણ કે અનંત જન્મના અનુભવ હોય એમાંથી જે ભેગું કરેલું હોય કંઈ તથ્ય નથી. સ્થૂળ દેહથી ત્યાગ કરવો અને સૂક્ષ્મ દેહથી ત્યાગ કરવો, એથી પણ જે ગંભીર છે એ કારણ દેહથી ત્યાગ કરવો. ત્યાગ એટલે ન જોઈએ એમ નહીં, એનો રાગ ઉત્પન્ન ન થાય એ ત્યાગ. આવું સ્વરૂપ છે એ આપણે કેમ ઓળખીશું? કદાચ ધામમાં ગયા અને મહારાજે દર્શન દીધા તો કેમ ઓળખી શકશું? એટલે પ્રત્યક્ષ પ્રમાણ તો આ જ મૂર્તિ છે. એ મૂર્તિનું ધ્યાન કરીએ, જેટલું ધ્યાન કરીએ તો કારણ દેહ ખોખું થતું હોય. આખો જગતનો પ્રલય થઈ જાય છે, પંચભૂતનો પ્રલય થઈ જાય છે, કારણ દેહનો ન થાય. પણ પંચભૂતનો જે થાય છે એ તો કાળે કરીને થાય છે. આપણે ભગવાનની ઉપાસના કરીને કરવાનું. એટલું ધ્યાન કરીએ તો કારણ દેહ વધતું જાય. કારણ દેહ જાય એટલે મૂળ કારણ જે છે એના સાથે એકતા થાય. બે કારણ ભેગા ન થાય. આપણું કારણ દેહ અને મારા જ મૂળ કારણ, બે કારણ હાલે. કોઈ પણ વસ્તુનું એક કારણ હોય. તમે તો ઘણી વાત થાય છે ક્યાંય થતી કોઈને ખબર નથી, શું કરીએ? આપણે કઈ વાત છે કોઈને આ વાતની ખબર જ ન હોય. મહારાજની દયા થાય, સદગુરુ મળે, એમાં પાછી આપણે પ્રીતિ હોય, પ્રીતિ એમાં હા પડતી હોય. જ્યારે હા પડે છે ત્યારે અવ્યક્ત રાગ શોધી હા પડે છે. પછી આપણે અવ્યક્ત રાગ છે એ કાઢવા પ્રયત્નની જરૂર પડે. અવ્યક્ત રાગ કાઢવાની વૃત્તિ મહારાજની દયા, આવ્યા એ દયા નહીં. ધારણા બંધાઈ જાય, નક્કી થઈ જાય. પછી એનું જેમ જેમ મનન કરતા જાય, ચેતવન કરતા જાય, નિશ્ચય કરતા જાય, પછી એમાંથી જે પ્રગટે પ્રકૃતિ પુરુષ
તો પ્રધાન પુરુષથી ઉપરની વાત છે. બધા સ્થાવર જંગમ પ્રકૃતિમાં લીન થઈ જાય, ભલે સત્વગુણને અવયવ લીન થઈ જાય, પ્રકૃતિ આખી પુરુષમાં લીન થઈ જાય, પુરુષ મહતત્વમાં લીન થઈ જાય. મહતત્વ કાંઈ નથી અક્ષરધામાં. શાસ્ત્ર બોલ્યા કરે એટલે લોકો જ્ઞાની સમજે, અનુભવ ન હોય. હું અંગ્રેજીમાં અને ફ્રેન્ચમાં બોલવા માંડું તમે કોણ સમજો એટલે જ્ઞાન થઈ ગયું. ઇંગ્લેન્ડમાં તો ઠેઠ પણ અંગ્રેજી બોલે છે, જ્ઞાની છે. સત્રો વાળતો એ અંગ્રેજી બોલે તો ભાષા છે. સંસ્કૃતનું એવું જ છે. દેવની ભાષા એટલે કીધી છે કે એમાં દેવનું વર્ણન વિશેષ થયું છે, એટલે દેવની ભાષા. દેવ બોલ્યા નથી કે મહારાજ બોલી આપણે શું સમજી શકીએ કે માયાનું બોલે ને. પૃથ્વી છે એ શબ્દમાં લીન થઈ જાય છે. લીન થઈ જાય છે એ જે ઉત્કૃષ્ટપણાને પામ્યું હોય તો બહુ તો વેખરી થાય, તેથી આગળ ક્યાં જાય. નાદ બ્રહ્મ છે એને તો પ્રકાશ કીધો છે, કઈ ભાષા નથી. શું છે નાદ બ્રહ્મ? વર્ણન ન થઈ શક્યું એટલે એમ કીધું કે એમને નખના એક ભાગમાંથી તેજ નીકળે છે, એનો જે ઘોષ થાય છે. મહારાજની મૂર્તિના નખમાંથી તેજ નીકળે છે, એનો જે ઘોષ થાય છે, એનો જે નાદ થાય છે, એનો જે અવાજ થાય છે, એ બ્રહ્માત્મક છે. હદ છે. આપણે આમ કરીએ એટલે હાથ છે રોકાણું એટલે અવાજ છે. મહારાજની મૂર્તિનું જે તેજ છે રોકાયા વગર પણ અવાજ છે, બ્રહ્મ છે. આ તો હદ છે, પેલું અનહદ છે. એક મિનિટ માટે, એક ક્ષણ માટે આવું થઈ જાય ને તો બધું નકામું લાગે. તૈયારી ન હોય તો ભગવાન ભજતા નહીં, મરી જતું છે. ભગવામાં આ લોકના વિઘન ઘણા છે કે નહીં? તૈયારી ન હોય હદનાથ તો મહારાજના મૂર્તિના તેજનો અવિરતપણે નીકળા કરવો, એનો જે ઘોષ થાય તો મોટા અવતારાદિક તો સાંભળી જશે. બધાનું ગજુ નથી એટલે 24 અવતારમાં 10 અવતાર જ વિષ્ણુના કીધા છે, બધા નથી કીધા. બધા વિષ્ણુ જેવું કામ ન કરી શકે. 14 તો નીકળી ગયા, રહ્યા એને કાઢો એટલે સ્વામિનારાયણ આવે. કેમ કાઢો? સમજી ગયા? સમજ્યા? તમારા માટે જ બોલ્યો. ભાઈ આ મૂર્તિ અરે મા અચંબી
આ મૂર્તિ ઈ જ છે અક્ષરધામની જ છે. એ જ કોઈ આ અને નહીં, આ ને આ જ છે, આ ને અને નથી. એ જ મૂર્તિ છે અક્ષરધામની મૂર્તિ છે બીજું કાંઈ નહીં. ક્યાં થાય ત્યાં ગુરુ કરે તે જ સ્વામિનારાયણ સર્વોપરી હોય, સર્વોપરી બીજાથી ઉપર ને એવું બધું હોય. આવા કામ કોઈથી થાય નહીં. સરળ રમતા કરના હાલતા કરીએ, છાસ પીએ ને કરીએ, દૂધ પીએ ને કરીએ, દ્રષ્ટિ કરીને કરીએ. તો એની સસ્તામાં મળી ગયા કંઈ કર્યું નથી. હજી પૂર્વમાં પડ્યું હોય મારે કંઈક પૂન કર્યા, કપાળ પૂન કર્યા હોય એની મળે ચાન્સ કોગલોરો મળે છે. ખૂબ પૂન કર્યા તમે તો આપણો ભેટો થયો હે કર્યા હતા કઈ પૂન કૃપા એમ એમ કૃપા થાય કેટલાય ને ભેટા છે. ઘણા આવું બોલે ને જાય. તમે ઓલી યાદ કીધું કે ભાઈ આવું મને ક્યાંય સાંભળ્યું નથી, અહીં સંભળાય છે. હકીકત છે ઓલી આ બાકી ઘણા એમ છે અનુભૂતિ કે આ શું બોલ બોલ કર્યા કરે તમે શું કરશું. હે ઘણા એમ કે છે કે આ શું બોલ બોલ કર્યા કરે છે. તો એને ભાડે એટલું છે હોય તો ભાડે આપે ને, હોય જ નહીં. ભાડે એવા ને નીકળે એવા માટે ભગવાને દયા જોઈએ. હે તમને સાંભળવા માટે એની કૃપા હોય તો સંભળાય ને સંભળાય તમને એની કૃપા છે અહીંયા મારા ઉપર એની કૃપા છે ને. સાંભળવા વાળા ક્યાં મળે છે આજ કોઈ ભગવાનની વાત ન સાંભળીએ ન કહીએ કોઈને તો એ તમોગુણ વધે. સ્વામિનારાયણના સ્વરૂપની વાત કોઈને કહીએ નહીં, આપણે જાણતા હોય તો એ તમોગુણનું કાર્ય થઈ જાય. સ્વરૂપ વિશે વાત તમે આપી જાય. ગોપાલન સ્વામી કહે ભગવાનના સ્વરૂપનું જ્ઞાન હોય ને કોઈને કહે નહીં, પોતે જ મનમાં ને મનમાં રાખે તો એ તમોગુણ વૃદ્ધિ પામે. ભલે નિયમ પાળતો હોય, ધર્મ પાળતો હોય, સ્વધર્મમાં રહીને આજ્ઞા પાળતો હોય, પણ કહે ને કે કહી ન શકે તેમાં તમોગુણ વૃદ્ધિ પામે. તમોગુણ વૃદ્ધિ પામે એટલે ગુણમય થઈ જાય. એટલે મારા દર્શન ન દે, દર્શન દે નહીં એનામાં એ કેપેસિટી જ મારા તો દર્શન દેવા ઊભા જ છે તૈયાર. તો તમે કોઈ સાંભળતા ન હોત તો મારામાં તમોગુણ વધી જાત ને. કે તમોગુણ નીકળી ગયો છે એમ નથી કહેતો, ગુસ્સો આવી જાય. આવે છે ને ગુસ્સો, તમને કહી દઉં ગાદી કરીને આવજો. એ તો પ્રેમ છે તો કહો ને કહું કોણ તમે કહો એ તો પ્રેમ છે કે આ ફરવા એવી રીતે ફરવું છે. એટલે ઘણા મને એમ કહું બધું પ્રેમ છે. એવી રીતે ભક્તોમાં એક થાય મહારાજની દયા. કોઈનું સાંભળીએ મારું સાંભળવું કે તો મહારાજની દયા થાય. અહીંયા બળદ કોણ આવું ભગવાન છે ભગવાન કોણ મહારાજની જય, શ્રી કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ઓમ નમો અવતારિણી સ્વામિનારાયણ. આની પર રાખ્યું છે કે નહીં યાર? શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને તે આકૃતિને વિશે
જો મન દોષને કલ્પે તો તેમાં બ્રહ્મની ભાવના લાવવી, જે સમગ્ર જગત તે બ્રહ્મ છે એમ વિચાર કરીને તે સંકલ્પને ખોટો કરવો. એવી રીતે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે. અને એમ સમજવું એના કામને સમજાય એમ કે બધું એમાંથી પેદા થયું છે, બધું એનું જ છે. આજે માની લઈ કે આ પંચભૂતનો દેહ છે, એના થકી ભગવાન ભમાય છે એટલું એનું ગુણ લેવાય. બાકી જ ભગવાન છે, પાણી સ્વામિનારાયણ છે, એમાં કારણ રીતે રહેલા છે. કાર્ય નથી. તમને પછી કામ લાગશે એટલે બોલવું જોઈએ. તો હું સમજો અત્યારે મોટા થતો ખોટા થઈ બધું સાંભળતો. એટલે અસત્પુરુષ કીધા છે. ભગવાન થઈ જાય શાસ્ત્રમાં કીધા છે જે ઈશ્વર માયા બ્રહ્મને પરબ્રહ્મ આ ભેદ અનાદિ છે. એ અનાદિ કઈ એના વખાણ કરવામાં જ નથી કીધા. ભગવાન અનાદિ છે, આ અનાદિ છે એટલા માટે નહીં, પણ નોખા છે એટલે અનાદિ કીધા છે. કે એના બરોબરિયા નથી. ભગવાનને અન્વય સ્વરૂપ કીધું ને વ્યતિરેક કીધું. વ્યતિરેક એટલે આ બધું દેખાય છે અન્વયને આશરીને છે, એટલે ભગવાનની સામર્થ્ય બતાવવા દેવું છે. વ્યતિરેક એટલે પોતે એથી લોખા છે. જો એનેથી લોખા હોય તો જીવથી લોખા હોય જ ને. બુદ્ધિનો સવાલ છે. એટલા ભજનથી ન પતે. કર્યા કરતું સારું. શું કરો તમને ખ્યાલ જ ન હોય. બધી લાઈટ તૈયાર છે, બધું કનેક્શન છે, ખબર ન હોય સ્વિચ ક્યાં છે, ક્યાં ગોતા કરે. ખતતું અહીંયાથી ખબર હોવી જોઈએ ને. ત્યાં જ ગોતા કરે. કાંઈ છે નહીં, છે નહીં, આ હાલે નહીં, એનું અહીં છે. જ્ઞાન માટે પણ જો લૌકિક જ્ઞાન માટે આ બધી જાણકારી જરૂરી છે. ભગવાનના જ્ઞાન માટે તેવું બધું જાણવું જોઈએ. તો અનાદિ કીધા છે ને. કાર્ય જીવનું શું કાર્ય છે? માયાનું સમજ્યા, ઈશ્વરનું સમજ્યા. જીવનું શું કાર્ય? તમે કોઈ કહી રાખ્યું છે કામ કરો, કોઈ કરો છો? લાચાર છે. તો આશરો દેવા માટે કીધું કે કર્મ પ્રમાણે ભોગવવું પડે. મારે કઈ નથી ભોગવવું લે તો પરાણે કે હવે ભોગવી ના આવો. મહારાજ મળી ગયા એટલે આપણે તો હવે કઈ નથી કરવું. કે ના ના તમે કરીને આવો, મારા કરીને આવો એમ કે છે. એવી રીતે જે સત્શાસ્ત્રમાંથી અનુભવનું ગ્રહણ કરવું તે અસત્પુરુષની સમજણ છે. અને એમ સમજવું એના મનનો અતિ દુષ્ટ ભાવ છે. અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક. હવે ઘોરતમ નરક એટલે બીજું કઈ નહીં, પણ જન્મ મરણથી છૂટે નહીં આવે. જન્મ મરણથી તો છૂટે. ભગવાનનું સ્વરૂપ સમજાઈ જાય, એને બીજે બધાથી રાગ મટી જાય તો છૂટે ને. બીજી બધીથી રાગ કરીને સંપૂર્ણ જાણ્યા હોય તો છૂટે. એનો મહિમા જાણ્યો હોય તો છૂટે. આવા મહારાજ છે.
રાગ છૂટે તો વૈરાગ ઉત્પન્ન થાય. વૈરાગનું કામ જ નથી રાગ છોડવાનું, અને એ અવ્યક્ત છે, ખબર નથી અંદર છે. ભક્તિ કરીએ છીએ રાગે સોતા કરીએ છીએ, આ થઈ જાય એટલા માટે કરીએ છીએ. રાગ છે એનો આનંદ ક્યાં છે સ્વરૂપ? મહારાજને કેમ ભજવું? હવે ભજવું મને ગમે છે એટલે ભજવું. કેમ ભજવું? મોક્ષમાં રાગ એનાથી પ્રેમ કરો. Why can't you love? મારો મોક્ષ નહીં કરે તોય મને એ ગમે. એ કઈ બીજું આવડે છે ને કરતા? એની કરવામાં કઈ કષ્ટ પડે? મહારાજને મોક્ષ કરવામાં કષ્ટ પડતું હોય તો આવે શું કામ અક્ષરધામમાં છે? તું જાણે છે કે આ જઈશ નહીં ત્યાં સુધી કોઈ ઓળખશે નહીં, ત્યાં સુધી અવ્યક્ત રાગ રહી ગયેલા એ નીકળવાના નથી. અને જેને તેને મુલકાજી બધાને પુરુષોત્તમ માનીને બેઠા છે, પણ હું તો આ છું. બોલો થોથા વાંચો એમાં આવી કઈ વાત ન હોય એટલે સતત કે હો આ તો શાસ્ત્ર બધો વાત નથી. ગોપાલ સ્વામી કઈ શાસ્ત્ર ભણીને મોટા થયા હતા? નિત્યાનંદ સ્વામી શાસ્ત્ર ભણીને મોટા થયા હતા? આવડતા હતા બધા શાસ્ત્ર, એને જ કર્યા હોય. એવા સમર્થ હતા કે પૂર્વનું જે જ્ઞાન હતું એ મૂકી દીધું મહારાજને જોઈને. હરેડાટ કાઢી મૂક્યા. બીએની ડિગ્રી મળી ગયા પછી કોઈ 8મા ધોરણની ડિગ્રી રાખે, ફેંકી દે. બસમાં બેસીએ ટિકિટ દે રાખી મૂકીએ, ટ્રાવેલ કરતા હોય તો ઉતરી જાય પછી ટિકિટનું શું કામ છે? પાછું બેસવા જઈ શકું? મારે જેવું છીક ખાવા રાખતું પૂરું ભગવાન બધું છીક ખાવા પૂરતું છે. આ તો આઈના ને બધાને રસ છે એટલે હું કહું છું, મને વાત કરવી ન ગમે. બધાને હજી એનું રાગ રહી ગયો છે. ઓહો, એટલે સૌથી પહેલા મારામાં કઈ હેત થાય કે આ જાણે છે એટલે પછી વિશ્વાસ બેસે ને. એ તો કોણ બેસે? પેલા પૂછવા વિશ્વાસ બેસતો. રાગ જ કરતા. હે બાપા પરણીય તો વાત તો એવી વાત થાય. હા, એના મનનો અતિ દુષ્ટ ભાવ છે અને એનું ફળ અંતકાળે ઘોરતમ નરક છે ને સંસ્કૃતિ છે. ત્યારે વળી શ્રીજી મહારાજને સુપુનીએ પ્રશ્ન કર્યો છે તે સત્શાસ્ત્ર થકી સત્પુરુષ જે તે કેવી સમજણનું ગ્રહણ કરે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે તે સત્શાસ્ત્રને વિશે જે પ્રશ્નનો ઉત્તર કર્યો છે, જે પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. શું કામ? બ્રહ્મા તો ઉત્પત્તિ કરે છે, બ્રહ્માંડનું રચ્યું છે એના ઉપર તેનું નામ બ્રહ્મા પડ્યું છે. એને જે રચ્યું છે એ બધું તો નાશવંત છે, અવિનાશી છે. એ સાચું હોય ને પરિણામ નથી પામતું, તે નાશવંત થાય. તો જેને નિમિત્ત પ્રલય સુધીનું જ્ઞાન હોય એ બ્રહ્માને ભજે. પૃથ્વી જળ તેજ વાયુ આકાશ આ બધું બ્રહ્માંડનું એના જ્ઞાનને જાણતો હોય એટલું જ જાણતું એ બ્રહ્માને ભજે. જેને પુરુષોત્તમ નારાયણ જોતા હોય એને તેનું કેમ ન કરે? હવે નથી બ્રહ્મા જો નથી પુરુષોત્તમ નારાયણ જેવા તો આ સવાલ થયો ને હમણાં જ પૂછે. હે બાપા નથી બ્રહ્મા જોયો તો જોયો નથી એનું ધ્યાન થતું નથી, તો આ જોયા નથી ધ્યાન નથી થતું.
આપણે કઈ બ્રહ્મથી મોટા છે એમ માની લેવાની જરૂર નથી. આપણું કામ નથી. ઈચ્છા થાય કે બ્રહ્માનું ધ્યાન કરી લે, ખબર પડી જાય પૃથ્વી જળ તેજ વાયુ આકાશ કેમ કર્યું, શું પેલા લીધું, પાણી લીધું, માટી લીધી, તેજ ક્યારે નાખ્યું, વાયુ ક્યારે ભર્યો, એ ખબર નથી પડતી. તો એનું જ્ઞાન નથી છતાં આંખેથી જોવામાં આવે છે એટલે મોટું લાગે છે. મોટું લાગે છે ત્યાં સુધી છુપી ઉપાસના જ છે. સમજી ગયા? ધ્યાનની ક્યાં જરૂર છે? ઉપાસના કરવા માંડી ગયા છે કે આ મોટું છે. ધ્યાન તો આંખ વીંચો તઈ થયા તો આંખ ખોલીએ ને ઈ જ દેખાય છે, ભૂલાતો જ નથી. એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. એ ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય શિવ કરે છે એટલે. અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. અને તેને વિશે પણ જે ડાયા છે તે જે તે પુરુષોત્તમ નારાયણજી રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. ચાલ આવશે આવશે, તારા સવાલ આવશે. આટલું યાદ રાખે. અને તેને વિશે પણ જે ડાયા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, શ્વેતદીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે. ભાવના, બે શબ્દ યાદ રાખવાના. અને તે લોકને વિશે રહ્યા જે પાર્ષદ તેમની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવ આદિ તેને વિશે કરે છે. અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકને વિશે રહી પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેમની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એને કરે. આપણે લક્ષ્મીનારાયણના દર્શન કરીએ છીએ, નરનારાયણના કરીએ છીએ, મહારાજના પધરાવેલા છે, ત્યારે ભાવના એ જ કરાય કે આ મહારાજ જ છે. સમજો ભાવના એને વિશે અને પુરુષોત્તમ નારાયણની ભાવના કરે. લક્ષ્મીનારાયણ છે એ જે પધરાવ્યા છે મહારાજે પોતાનો સંકલ્પ અવતાર, અને સંકલ્પ અવતાર ન સમજતા હોય એટલે એટલું સમજવું કે આના અન્વય સ્વરૂપના અવતાર છે. તો મહારાજનું અન્વય સ્વરૂપે કેવું છે કે જે આવા મોટા અવતારો આવી શકે, એટલે એ ભાવના કરી કે આ મહારાજ જ છે. જ્યાં સુધી એમાં હેત લાગતું નથી, એમાં હેત ન લાગે પછી મહારાજ જ દેખાય. એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. દિવ્ય ભાવે સહિત કે આ મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય છે નહીં. દિવ્ય ભાવે સહિત મનુષ્ય મૂર્તિનું ધ્યાન કરે. જો ઓલી પ્રતિમા છે કે આરસની છે કે પાષાણની છે કે કાચની છે કે ધાતુની છે, એ મૂર્તિમાં મહારાજનો ભાવ લાવે છે. તો મનુષ્યરૂપ મહારાજની મૂર્તિ છે એમાં કયો ભાવ? એ પુરુષોત્તમ નારાયણ છે. હવે મહારાજને જોયા એનો ઓલો પુરુષોત્તમને ક્યાં વિચાર કરવા જાય? એમાં માઇક ભાવ જરાય ન જુઓ એ ભાવના કહેવાય. ઓ ભાવના મહારાજ
આ છે એ કરવાનું ને આ મહારાજ છે એ બીજા અન્ય જેવા નથી એ ભાવ માઇક ભાવ નહીં. સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્ય રૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ એટલે નિષ્કાળ સ્વામી કહેતા આ મૂર્તિ સૌથી નોખી અચરજકારી છે. છે મનુષ્ય જેવા લાગે છે પણ નોખા છે. કહું વાત ચોખમ ચોખી અચરજકારી છે. આશ્ચર્ય થાય છે મને કેમ મારા લાગે જવાનું છે નહીં એ ભાવ કે બ્રહ્માનંદ સ્વામી કહે મનુષ્ય હોય ને મનુષ્ય ચરિત્ર કરવા જાય ને તો ઉઘાડા પડી જાય. દેખાય આવો તો ભગવાન છે. તો મહારાજ મનુષ્ય ચરિત્ર શું કામ કરે કે થોડું સજાતીપણું જીવને લાગે. માઇક જીવને દેહ માઇક હોય એટલે બધું સજાતી જેવું સમજાય. બાકી સમજાય નહીં. હેત બેતની વાત તો પછી આવે. હેતની ક્યાં વાત જ છે? હેત તો વાત જ બીજી છે. તો સમજાવવા જોઈએ કઈ હેત થાય ને પછી મહારાજ આવા ચરિત્ર કરે ભાગે મંદા પડે. આસક્તિ ને હેત કઈ નોખું થોડું છે, એક જ છે. ભગવાનમાં આસક્તિ અને ભગવાનમાં હેત એક જ વાત છે. નોખું નોખું થોડું. જ્ઞાન થાય તઈ આસક્તિ થાય ને. તો હરિહરિજનની રીત છે ન્યારી એને દેહદર્શી જાણે પોતા જેવા સંસારી. આપણા જેવા જાણીએ તો પછી વધુ પ્રસંગ પડે. આજે મહારાજ ઉપર ખીચ ચડી હોય તો બીજે દિવસે વેર રાખીને જાય તો સંભળાવી દઉં સ્વામિનારાયણ. બીજે દિવસ તો જાય પાછો. એવાનું કલ્યાણ કરે. રઘુનાથ દાસ મહારાજનો દ્રોહ કરી ગયો. મહારાજ એનું કલ્યાણ નહીં કર્યું. બોલાય 100 ગાળ દીધી એનું કૃષ્ણએ કલ્યાણ કર્યું. તો મહારાજ તો એ ઘણા સમજ. પણ રઘુનાથ દાસનું જે માનીને એમાં હેત કરી નાખે ને પછી મહારાજને મળે જ નહીં એવાનું બગડી જાય. એટલું રઘુનાથ દેશનું પાતક લાગે. મહારાજ એક નિમિષ માત્ર પણ વધુ રહ્યા હોત 49 વર્ષ 2 માસ 1 દિવસ તો જેટલા નવા સંસર્ગમાં આવ્યા હોત રાયનું કલ્યાણ થાત. ભગવાન ઉદાસી થઈ જાય. એનો સ્વભાવ એવો છે કે ઉદાસી થાય. તો દયા કરીને આ લોકમાં મનુષ્ય દેહ થઈ રહ્યો એ અદ્રશ્ય કરે ત્યાં સુધી એનું જ્ઞાન થયું ન હોય. આ મૂર્તિ છે એ જી છે ત્યાં સુધી એટલે તેને શીખવટ તો આવે. આપણો કઈ વાંક નથી. આપણે જૈનમાં જ મોડા પેલાવી ગયા. તો અત્યારે જેવું મહારાજનું જ્ઞાન છે એવું ત્યારે નતું હતા. ત્યારે એ મહારાજની દયા હોય તે સમજે. પડખે બેઠા હોય સમજાય નહીં. ઊંડું સમજી જાય. માણસ જેવા સમજી જાય. અત્યારે મૂર્તિ જેવા સમજી જાય. ઇનવી છે. એ તો સત્શાસ્ત્ર સત્પુરુષ એને સંગે કરીને થાય. એટલે મહારાજે વચનામૃતમાં કીધું આવું જ્ઞાન તો સત્પુરુષના પ્રસંગે કરીને થાય. કઈ કથામાન પારાયણ મને ન થાય. કેટલી પારાયણ કરી નાખ્યું. વાત આ રાખીને યાદ આવ્યા
લક્ષ્મણ રેખા કરી સીતાજી ઓળંગી, સીતાજી રાવણ લઈ ગયું, ત્યાં સુધી પહોંચ્યા. આપણે તો પોતે લક્ષ્મણ રેખા પૂછાડવાની, અહીંથી બહાર પગ મૂકવાનું, એમ કહેવાનું હા આનાથી બહાર જ આવું તો બોલશું. રેખાઓ કઈ પ્રતિબંધ કરનારી નથી, આપણે રેખા પૂછી નાખવાની. જેને ખ્યાલ ન હોય એના પાસે આવી વાત સમજ્યા વગર કયો કે આવી વાત કરે તો સમજાવું. આપણે તો આમ પૂછી નાખવાનું, અહીં કાંઈ છે જ નહીં, ગો હે. શાસ્ત્રમાંથી આવું શીખે લક્ષ્મણ રેખા, રેખા 16 ચિહ્ન બતાડો તો ભગવાન કરે. આ બધી લક્ષ્મણ રેખાઓ. એમ આવે મહારાજ બ્રહ્માનંદ સ્વામીને પહેરાવે, ગોપીનાથજી મને હાર પહેરાવે તો પ્રત્યક્ષ માનું, એવાના સંકલ્પ પૂરા ન કરે. પછી પ્રત્યક્ષ માને કીધું નો ગજરો જોઈએ, પ્રત્યક્ષ જ છે, આપણે કઈ કીધું નથી, ભેટ ભેટ નથી ધરતા, હાથમાં જતું ફળ આપી દીધું. અત્યારે આ લોકમાં જેવી રીતે થતું બ્રહ્મચારી હાથમાં કાઢીને દીધું, લ્યો મહારાજે દીધું. આ બધા પ્રત્યક્ષ મહારાજની સમજમાં. એટલે એની ભાવના લાવવી એનો અર્થ એ કે જેમ મનુષ્યમાંથી મનુષ્ય ભાવ કાઢીને ભગવાનની ભાવના લાવવી, એમ મૂર્તિમાંથી પણ મૂર્તિ ભાવ કાઢીને આ સાક્ષાત છે એ ભાવ લાવ્યો, એ ભાવના કહેવાય. અને આ જ્ઞાન થઈ જાય એટલે પછી ઓલા 8 અબજ ને 64 કરોડ વર્ષ ત્યારે પછી પ્રાકૃત પ્રલય થાય છે. એવા 14 મન્વંતર થાય ત્યારે સમગ્ર બ્રહ્માંડનો લય થાય છે. અને ત્યારે એકલા પુરુષોત્તમ નારાયણ રહે છે. એવું બીજા શાસ્ત્રમાં છે, આપણા શાસ્ત્રમાં એ છે. મહારાજ ક્યારેય એકલા નથી. લક્ષ્મણ રેખા વાળા આ કવે ચાલે જ નહીં. અનંત કોટી મુક્તે સેવા થકા એ મહારાજનું વર્ણન છે. નેવર એલોન. આજ નહીં, આદિકાળથી ક્યારેય એકલા છે જ નહીં. એટલે દયાળુ એવા છે કે જેવા પોતે છે એવું સ્વરૂપ પોતાના મુક્તાત્માને દઈ દે. અને મહારાજની મૂર્તિ પહોંચ્યા પછી આદિભાવ અનાદિભાવ એવું રહેતું જ નથી. સુખની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી ઉણપ લાગ્યા કરે. જે સાધન કરે છે ઉણપના માર્યા ઉણપ પટાડવા જ કરે છે. આપણે નોકરી કરીએ છીએ પૈસો કમાવા માટે. આવી જાય પછી શું? તો આ લોકના જ્યાં સુધી દુઃખ લાગે છે કે સુખ લાગે છે ત્યાં સુધી અવ્યક્ત રાગ રહી ગયો છે. તો અવ્યક્ત રાગ ખબર નથી પડતી શું છે. જાણે કેમ પણ આજે સુસ્તી છે, અંદર કઈક રોગ છે, શેનો તાવ છે એ ખબર નથી.
છે ખરો, શરીર તપે છે, એમ ભક્તિ કરીએ છીએ, ભગવાન જાણ્યા છે, પણ કહેવાથી ન જાણે ત્યાં સુધી નિદાન ન થયું કહેવાય. એને આપણે બધા પૂર્વના સંસ્કાર કહીએ છીએ. અરે પૂર્વના સંસ્કાર જેટલા આડા આવે છે એટલા સ્વામિનારાયણ ઓળખવામાં બીજું કાંઈ નથી આડું આવે. કેવી વાત લાગે છે? ક્યાંય વિચિત્ર વાત નથી થાય, કારણ કે સ્વામિનારાયણ નોખા છે બધા. બહુ સરસ પૂર્વના સંસ્કાર. કાંઈ સંસ્કાર જે આડા, મને કાંઈ પૂર્વના સંસ્કાર ન હોત તો સ્વામિનારાયણ ક્યારના મળી ગયા હતા. પૂર્વના સંસ્કાર આડા આવે. છેવટે લક્ષ્મણ રેખા ઓળખીને સીતાને રામ પ્રાપ્ત થયા. એ હોત ત્યાં સુધી એને ખાલી પતિ જ લાગત, એનો દેર જ લાગત. સ્વામિનારાયણે કોઈ લક્ષ્મણ રેખા આંકી નથી, એટલે લક્ષ્મણ રેખા ભૂસાડી નથી. યુ કેન ગો. આવી કોઈક રામાયણ વાળા વાત કરતા હોય, માતાજીએ લક્ષ્મણ રેખા ઓળખી. હવે આવા બધાથી શું જ્ઞાન મળવાનું છે? આ બધા પૂર્વ સંસ્કાર આગલા જન્મે લીધા છે, એ આડા આવે છે. બીજું ક્યાં હજી સુધી? એ એટલા બધા આડા આવે છે કે અત્યારે મહારાજ આવીને કે તો વાત મનાય નહીં. તો પૂર્વ સંસ્કાર બાદ કરે છે કે મોક્ષ કરે છે? બાદ કરે છે. ડિગ્રી મળ્યા પછી પાછળનું યાદ કરીએ છીએ. BEd ડિગ્રી મળ્યા પછી 8મીમાં કેટલા માર્ક હતા, 9મીમાં કેટલા આવ્યા, 10મા ધોરણમાં કેટલામાં આવ્યું, પછી મેરિટ લિસ્ટમાં 12માં, આવું બધું યાદ કરીએ છીએ. પતી ગઈ વાત. હવે મેરિટ લિસ્ટ તો આ મેરિટ લિસ્ટ આડા આવે છે ને. આગળના શાસ્ત્ર વાંચી ગયા હોય, બનારસમાં 13 વર્ષ અભ્યાસ કર્યો, આડું આવ્યું. સુખસ્વામી ક્યાં બનારસ ગયા? પ્રશ્ન પૂછે છે. ગોપાલ સ્વામી ક્યાં કાશી ભણવા ગયા હતા? હા પડી ગઈ. પૂર્વનું જેટલું આડું આવે છે એટલું કઈ નથી આવતું. એટલે ભાવના લાવવી એટલે ન દેખાતું. ભાવ તો લાવી શકે છે, બધાય ભાવ આવે છે, ભગવાનનો જ ભાવ નથી આવતો. ભાવના, મહારાજે સરળ રસ્તો કર્યો, એવી ભાવના લાવવી તમારે. પછી એમાં હા પડે તો સંશય રહિત થાય ને. સંશય રહિત થાય એટલે જે અવ્યક્ત રાગ છે એ પણ હાયલો જાય. નહીં તો બધા આજ્ઞા પાડીએ છીએ, કયો રાગ? પણ રાગ શોધી પાડીએ છીએ. ચા નથી પીતો એ રાગ છે, લસણ ડુંગળી નથી ખાતું એ રાગ છે. યાદ શું કામ કરસ તું? આગલા જન્મનું કઈ યાદ છે? કેના દીકરા હતા, કેના બાપ હતા, યાદ નથી. એટલે આ યાદ કરી છે ત્યાં સુધી રાગ છે. વ્યક્ત રાગ પણ નીકળી જાય તો પછી સાચું જ્ઞાન પડે. સાધન કરીએ છીએ એ કંઈક કારણ માટે કરીએ છીએ, એ રાગ થયો. ત્યાગ કરીએ છીએ એ કારણ માટે કરીએ છીએ, એ રાગ થયો. છે નહીં ને ત્યાગ કરીએ છીએ, એ સગવડ થઈ. કઈ ત્યાગ કહેવાય? મારા પાસે હોય નહીં,
જાગૃતિ છે જ નહીં. બાવો કે હું પરણ્યો નથી તો તને દે કોણ ભાઈ? કહેવાય છે જે બાવા બ્રહ્મચારી જ હોય. પણ અવ્યક્ત રાગ છે ને, એક પત્ની વ્રતધારી છે. અરે પણ એક પત્ની તને બીજી ક્યાં દે? એક મળી ગઈ પતી ગઈ વાત તારી. કઈ જ્યાં સુધી એક જ પત્ની છે એમ જે માયના કરતો હોય એને અવ્યક્ત રાગ છે. બાપા કહેતા હતા 28 વર્ષ થયા, 28 હતા ને ત્યારે, અત્યારે 32 થઈ ગયા છે. હા 15-8 વર્ષ પહેલાની વાત છે. હવે બે બેસતી એટલે મારે એની પ્રશ્ન ટેવ છે, મારો સાચો ઉત્તર દેવાની ટેવ છે, ભલે ખરાબ લાગે. મને 28 વર્ષ થયા હજી યાદ છે ને એ તકલીફ. તમને કેટલા છે? 10, 5 યાદ છે એ તકલીફ. છૂટા એવું નથી થતું. શું કામ? અરે ભગવાનના ભક્ત હતા, તમારે સેવા કરતા, એ કઈ ખરાબ નથી. પણ અવ્યક્ત રાગ જે છે એ ન જાય ત્યાં સુધી મહારાજનું સ્વરૂપ અવ્યક્ત જ છે. એ અવ્યક્તમાંથી વ્યક્ત થાય એટલે દેખાય પછી વ્યક્તિગત થઈ જાય, આપણા જ થઈ જાય. હા તો બહુ મોટો લાભ છે. પણ આ નિરાતે કરશું ત્યાં સુધી બધું અવ્યક્ત છે. પછી વાત આટલું કાર્ય પતાવીને પછી કરશું. જ્યાં સુધી કાર્ય પતાવવાનું બાકી છે ત્યાં સુધી પંચભૂતમાં એના કાર્યમાં અવ્યક્ત રાગ છે. હવે આને હું એકદમ ભગવા પહેર્યા હોય નામ કરીને કેતો આના જેવું એક જ્ઞાન નથી. પણ હવે આ કપડા જોઈને કે અમારો બોલ કરે છે, પહેરી નાખું. મને લાગે 10 એકવાર ભગવા હે આમાં કઈ ઓલા ભગવા કઈ વિશેષ નથી. ભગવા જ છે. ભગવા પકડાઈ જાય છે બોર્ડર ઉપર, પકડાઈ ગયા કાલ પરમ દિવસ ચોથી 5-7 દિવસ. હવે અવ્યક્ત રાગ હતો ને પછી કે ભલે હરિભક્ત જેનું હોય એનું વ્યવહારે બેસવું ન જોઈએ. કુંજણ સ્વામિનારાયણ સંપ્રદાય ઉપર શું પાડ પીટાડે છે? મહારાજની દ્રષ્ટિ ફરી છે, જીતી જ પકડાય છે. બીજા પકડાતા છે પણ આપણું વધારે આવે. બહુ ચોખ્ખાઈ બહુ કરીને અને મોટા પુરુષનો દ્રોહ કરી નાખીએ. આપણે ખબર ન હોય શું ક્યાંક ને ક્યાંક ચાલે ભગવાન કે લ્યો તમે આવી જાઓ. હવે એક રાગ તો ખરો ને. આપણે જાવું અત્યારે ક્યાં ગયા હતા? નેપાળ. કેટલી તકલીફ છે એને. ધડ સુમો તૈયાર, સુમો એર કન્ડિશન. મહારાજે સુખ કરી આપ્યું, પોતાનું સમજવા મંડી ગયા, એ ભેગા પકડાવી દીધા. અત્યારે હાથે એટલી છૂટ આપી એને જેલમાં હાથે કરીને ખાય છે. હું આપો છું વાત. સમાચાર આવી ગયા મારા પાસે બધા વિગતથી. આવા પેલા બોકાળના પેલા આવે છે મને. મેં કીધું આ શું કામ મને ફોન કરો છો? હથિયારનો વાંક નથી સાંભળ્યું છે. સાધુઓને ખબર જ નથી. 4 જણા હરિભક્ત હારે હતા એને એમ થયું કે સાધુને હારે આપણે નીકળી જશે. અને કેવું એના માટે થયું બધું અહીં મળે છે. વિડીયો કેમેરા કઈક ઇન્સ્ટ્રુમેન્ટ એ બધું લઈ લીધું. 3 લાખ કેસ નીકળ્યા. માળા કઈ જાત્રા કરવા ગયા હતા, 3 લાખ કેસ ત્યાંથી એવા હશે, દીધા હશે કોઈ ને કાં ઓલા લોકોના હશે. અને 4 ધોકા પડે તો ઓલા લોકો કહી દે કે અમારે નથી, આના છે. તો આફત થઈ ગઈ ને. સંઘ દોષ આ લાગે. તો ત્યાગ કર્યો છે છતાં કેટલો બધો અવ્યક્ત રાગ રહી ગયો છે. એટલે મહારાજ કે નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃત પ્રલય આ બધું તો કાળનું રૂપ જાણતા હોય તો ખબર પડે. અને કાળનું રૂપ જાણે
એને અવિનાશી જે કાળે કરીને નાશ નથી પામતા એ સ્વરૂપનું જ્ઞાન થાય. નાની નાની વાતમાં તરત જ જીવ ચોંટી જાય. મહારાજે કીધું ને રામપ્રસાદીનું ધ્યાન કરો. ભૂલ થઈ ગઈ ભાઈ એની. ખબર હોત કે 200 વર્ષ પછી તું આવો ને આવો ડોબો પાકીશ તો ન કે ત્યારે હું નતો ત્યારે, નહીં તો કે મારા શું કામ આ બધાને કર્યું, એમને એમ કરી નાખો ને જલ્દી લપ આમ થાય. આમ જ થવાનો છે કલ્યાણ. કેટલા સમજીને આવવાના તમારા પાસે? બબે ધોલ મારતા જાઓ, લેતા જાઓ. તમારે જીવને ચોખ્ખા કરવા છે, સજા કરીને કે તપ કરાવીને લગાવે 2-4 થપ્પડ. થપ્પડ ખાઈને થતું હોય તો આમ તપ કરવું જ તમારે? લગાવી દઉં ને 2. હે? કારણ કે ઈ જ છે. ઓલું જે સંઘરીને બેઠો છે ખોટું, એ નાખી ક્યારે દો? કેરી પાકે તોય ખાવ નહીં, પછી સડવા માંડે, પછી ફેંકવી પડે. હજી સુધી તો એ ખબર જ પડતી સ્વામિનારાયણ સ્વરૂપ કેવા, અન્ય અવતાર જેવું કરવું કે ન કરવું, ફલાણ કરવું. એટલે હું કહું છું અત્યારે જે સ્વામિનારાયણ સ્વરૂપના જ્ઞાનની વાત થઈ ગઈ, ગોપાલ સ્વામીએ પ્રસરાવી, ગુણાતીતાન સ્વામી પ્રસરાવી, અબજી બાપાએ પ્રસરાવી, આ ભાઈ જેવા અનાદિ મુક્ત જેને એનો સાક્ષાત્કાર થયો એ વાત કરશો. એ પેલા નથી. તો ઓલા ઉભા થઈને ભાગી ન જાય કે દ્રોહ ન કરી બેસે કે સમજે નહીં, એટલે મહારાજ બોલ્યા હોય. પણ ભાવના લાવવી એમ બોલ્યા છે. એ ભાવના શું? એને એક સમજો એમ નથી કીધું, વાંચ એટલું પાછું ભરી રેવા છો. આ બધા કેટલી વાર વાંચી ગયા છે આ છોકરા, બધા ભગત સમજી ગયા પોતાનું. હે, ઓલા તો સિદ્ધ થઈ ગયા તમારા પાછળ બેઠા છે. જ્ઞાન છે ને આ કઈ 10 વર્ષ પહેલા બોલ્યો મારું કોણ સાંભળે? આ તો બધાને હેત થયું છે કે હવે કેવા વાંધો નથી. કેમ તમને ડોહા કહેવાય? બાપા કેવો પડે, કેવા આત્મારામ બાપા, ફલાણા બાપા. અરે લક્ષ્મણ રેખા તો ભૂસી નાખવાની છે. મુખો મુખ જોઈ છે સ્વામિનારાયણ. હું દીવાનો નથી અર્જુનની જેમ. મારે ત્યાં સ્વરૂપ સહન નથી થતું. જેવા છો એટલે જેવા છો એટલે મનુષ્ય જેવા મને દેખાવ. આઈ વિલ નેવર સે ધેટ. હિંમત છે આપણામાં. સ્વામિનારાયણ વાલે વસકી દો વાલે મુજને વસકી દી, સામ સામી પાન બીડી લીધી ને પછી સામ સામે નહીં, પ્રતિલોમ ગોપાલ સ્વામી કે. અને પ્રતિલોમ ધ્યાન ન થાય ત્યાં સુધી અવ્યક્ત રાગ પણ જાય નહીં. એટલા માટે પ્રતિલોમ ધ્યાન. બાકી તો મહારાજ ઈના જ છે, તો અંતર છે. નાવા ધોવામાં છાછું માને એમાં રહી ગયું. અહીંથી સુરત સુધી મારા ડબ્બા ગોઠવતા હોય. ઉપર બિસ્તરો, નીચે તમારી સીટ કઈ, પછી વચલી સીટ કઈ, આને નીચે અને ઉપર છત્રી ક્યાં ગઈ, ઉતરતા જોશે ત્યાં સુરત આવી જાય. પછી ઉઠે આંખમાં હું ભરે કે ઉતરવું પડે આણંદ, અહીં વડતાલ પહોંચે. એક રાતની અંદર તો કેટલું એમ એક જ જન્મ મેળો છે અવડો મોટો સ્વામિનારાયણ સંપ્રદાય ઓળખવાનો. એક અત્યારે જે મેળો છે એ. બાકી કેટલી વાર જૈન માણસ, પણ જૈન માણસ ત્યારે મનુષ્ય શું ઘોડાય હોય, કૂતરાય હોય. 84 લાખ આપણા શાસ્ત્ર, એ કોઈને મનાતું નથી. શાસ્ત્રનું બહુ જ્ઞાન છે તો કયો ને 84 લાખ યોનિમાંથી અમે આવ્યા છીએ. એમાં તો સીધા એમ સમજે કે સીધા પ્રગટ ત્યાંથી જ આવ્યા છે. હવે મનુષ્ય જ છે. ગયા જન્મે મનુષ્ય જ હતા. સરપ નહીં હોય એની શી ખાતરી? હે, ખેતરમાં પડ્યા હશો તો ભગવાનનો ભક્ત ક્યાંક હળ હેકતો હશે તો સરપ હશો, સ્વામિનારાયણ એવું નામ બોલ્યો છે તો તમે થઈ ગયા આત્મારામ. એનું પાડ માનવું જોઈએ કે છૂંદી નાખ્યા આપણે.
ત્યારે શાસ્ત્રનું બાદ નથી લેતા. સામ સામે મુખોન્મુખ બીએ તો અર્જુન બીએ, સ્વામિનારાયણ ભક્ત બીએ નહીં. હું તો એને મનુષ્ય જેવા સમજુ તો બીવું, એને ખાલી મૂર્તિ સમજુ તો બીવું. બીક રાખવાની છે નથી રાખતું, ત્યાં પોતાની બુદ્ધિ હલાવે છે. આ જાઓ એમ ચેલેન્જ તો દો, તો એને થાય કે સાચો છે કે ખોટો કરવા કોક દી દેખાઈ જશે. ચેલેન્જ, આઈ એમ નોટ ગોઈંગ ટુ અફ્રેડ. મારે કોઈ લક્ષ્મણ રેખા છે જ નહીં. એ બહુ વિશાળ ફલક ઉપર વ્યાસે ને વાલ્મીકીએ લખ્યું છે. આપણે હું સમજીએ લક્ષ્મણ રેખા છે, લીટો સમજીએ છીએ. લીટો નથી, ઓળંગવાનો છે. એક લિમિટ આપી છે કે અહીંથી કમ આઉટ ઓફ ધીસ. આખી લક્ષ્મણ રેખા છે ને પંચભૂતની, ચૈતન્ય છે એને લાગેલી છે. કમ આઉટ, બહાર નીકળો એમાંથી. તો લક્ષ્મણ રેખા ભેદીને તો આપણો તો મોક્ષ થાય છે. એમ રાખીને બેઠા છે, અમારું 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 બરોબર. પછી રાખ્યા કર. સ્વામિનારાયણનું જ્ઞાન તો અલૌકિક છે. અરે એક પુરુષોત્તમ નારાયણ વિના બીજા જે શિવ બ્રહ્માદિક દેવતા તેનું ધ્યાન જે મોક્ષને ઈચ્છતો હોય તેને કરવું નહીં. અને મનુષ્યને વિશે તથા દેવતાને વિશે જે પુરુષોત્તમ નારાયણની રામકૃષ્ણાદિક મૂર્તિઓ તેનું ધ્યાન કરવું. અને તેને વિશે પણ જે ડાયા છે તે જે ડાયા છે એ એને વિશે જે ડાયા છે આ તો કરે, બાદ નથી. પણ જે એમાં હોશિયાર છે, એનું બહુ જ જેને જ્ઞાન છે. કયું જ્ઞાન? એટલે આ નિત્ય પ્રલય, નિમિત્ત પ્રલય, પ્રાકૃતિક પ્રલય, કાળનું જ્ઞાન છે. એ ડાયા એટલે સંસ્કૃતમાં બોલતા હોય તો દોઢ ડાયા કહેવાય. એ નહીં કે જે સમજ્યું છે. અને તેને વિશે પણ જે ડાયા છે તે જે સ્થાનકમાં એ રામકૃષ્ણાદિક ભગવાનની મનુષ્યરૂપ મૂર્તિઓ રહી છે તે સ્થાનકને વિશે વૈકુંઠ, ગોલોક, સ્વેદ્દીપ, બ્રહ્મપુર એ લોકની ભાવના કરે છે. અહીંયા જ છે બધું એમ. મહારાજ કે બ્રહ્મપુર ગામમાં મોટા મોટા મોલ છે, વાડી બગીચા છે, અને નાના પ્રકારે સામગ્રી કરીને સેવા કરનાર પાર્ષદ પણ છે. તો મોલ ને બગીચા ને બધું બાંધવા ત્યાં કોણ ગયું? આ બધું તો પંચભૂતનું છે. એ ક્યાં કડિયા મોકલો? જયેશ જૈન કરી આવ્યો છે. પણ જ્યાં આ સ્વરૂપ છે એ બધું છે એવી ભાવના લાવવાની. આજ મહારાજની મૂર્તિ અહીં છે, આપણે બેઠા છીએ, અક્ષરધામમાં જ બેઠા છે. એ ભાવના. અને તે લોકોને વિશે રહ્યા જે પાર્ષદ તેમની ભાવના રામકૃષ્ણાદિકના પાર્ષદ જે હનુમાન, ઉદ્ધવાદિક તેને વિશે કરે છે. અને કોટી કોટી સૂર્ય, ચંદ્રમા, અગ્નિ તેના પ્રકાશ જેવી પ્રકાશમાન એવી જે તે લોકોને વિશે રહી જે પુરુષોત્તમ નારાયણની દિવ્ય મૂર્તિઓ તેની ભાવના તે રામકૃષ્ણાદિકને વિશે કરે છે. એના વિશે કરે છે. આ એવા છે. એવી રીતે જે સત્શાસ્ત્ર થકી સમજણનું ગ્રહણ કરીને દિવ્ય ભાવે સહિત મનુષ્યરૂપ ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે છે. બધા એમાં દિવ્યતા જોવી એમ. એવી રીતે દિવ્ય ભાવે સહિત મનુષ્ય રૂપે મહારાજ હતા એમ. મનુષ્ય ભાવ તેને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તે વિનાના જે અન્ય આકાર તે બેયને વિશે સંપણું થાય જ નહીં. આને દિવ્ય સમજો ને આકાર તો મનુષ્યનો છે.
ભાવના એવી છે કે આ કોટી કોટી સૂર્ય ચંદ્ર અગ્નિ તેજ એ સોતા છે, તો મારેથી જીરવાય નહીં એટલે મને આવા દેખાય છે, તો પછી સંપણું ન આવે. ક્યાંથી આવે? મહારાજે તો મનુષ્યમાં સંપણ ના પાડી શિક્ષાપત્રીમાં. આ શિક્ષાપત્રીમાં કોઈ દી આવું કહે છે? અને જે પુરુષને જેવી રીતે સન્માન કરવું ગમતું એવું એવી રીતે સન્માન કરવું, પણ સમદ્રષ્ટિએ મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. તો પુરુષમાં મનુષ્યમાં સમદ્રષ્ટિ રાખવાની ના પાડી છે. અવતારમાં રાખી દો સમ બધા એક જ છે, એમાં સમદ્રષ્ટિ ક્યાં ગઈ? મનુષ્યમાં ના પાડે છે, અવતાર કે હાલ બધા એક જ છે. તો ભજ ગારા ને ઋષિ ને હયગ્રીવ ને ભજ તું કાં અટકી પડે છે? તો તબ તક નોખા પડી દીધા શાસ્ત્રીઓ. દશાવતાર વિષ્ણુના છે, બાકી 24 કેના છે? 14 નું શું કરશો? કે 14 લોક ને આવું બધું પૂછે નાશવાનું. આ સત્પુરુષની સમજણ કીધી છે મહારાજે, બે ની સમજણ કહી દીધી છે. આના પછી કોઈને પૂછવા જવાની જરૂર નથી. આ સમ ન વર્તાય જાય એટલા માટે દિવ્ય સમજવાની વાત કરી છે. તોય સમ સમજે છે કે બધા આ 24 સમ છે, બફોડા ને પાછા એવા છે કે કોઈથી ભણવા તૈયાર નથી. આ શાસ્ત્રને વિરુદ્ધ છે, વિપરીત છે. પોતાથી વિપરીત લાગે એટલે તરત જ કહી બધું. કારગિલ નું થાય છે ને, એના સોલ્જર એ મરી જાય છે, પાછા દઈ લઈ લે છે, છતાં એમ કે છે કે અમારા સોલ્જર નથી, અમે લાઈન નથી ઓળખતા. હવે ગાંડા તો જુઓ, આવા નાવા છે બધા બાબતમાં ખોટા બધી વાત ખોટા આવી ગયા છે. નમે નથી. અચ્છા ભાઈ આ 10 જણા મરી ગયા છે, લઈ જાઓ કે હલાવો. એ લઈ ગયા, એના પાસપોર્ટ નીકળ્યા, એના બધા દસ્તાવેજ નીકળ્યા કે આ તમારા છે, એ લઈ ગયા. એ લઈ જાય છે કે અમારા નથી. એમ જો કોક પાસે સમજવું હોય તો સમજાવે, સમજવું જ નથી. અમારું છે એ સાચું છે. મહારાજે કીધું કે એવા જે કપટી હોય ને દંભી હોય એવાનો સંગ ન કરવો. પેલા મીઠા લાગે આવી જાય કપટમાં, બોલાવે કે આવો આવો છે, તમે તો દર પૂનમે આવો છો, સરસ છે બધા, એવી કંઈક વાત કરે, વખાણ કરે ગમી જાય. ચોથી પૂનમે તમને ચબરકું પકડાવે કે આમાં કઈક દો. 3 પૂનમ સુધી તો પેડા દે, લાડુ દે, વખાણ કરે. કપટી જનના કપટ દીઠ્યા, કટુ અંતે પ્રથમ મીઠા. અંતે કડવા લાગે જયારે ઓલો ચીઠો દે ને હાથમાં, કે આને આમ કીધું હવે કેમ કરશું, પણ એ પેલા વિચાર કરવો હતો ને. લાડવા ટાણે જ વિચાર કરી લેવો જોઈએ કે આ પચશે કે નહીં પચે. તો આ તો સામાન્ય માયિક ચીજ છે, પ્રસાદ, એની વાત થાય છે. તો જે જ્ઞાન છે એ તો કેવું ભારે છે, એ બધાય દઈ શકે? તાકાત છે કોઈની? અને એમાંય સ્વરૂપનું જ્ઞાન દેવું કે બધાય દઈ શકે? તો કોઈક મોટા ગુણાતીતાનંદ, ગોપાલાનંદ, જી બાપા, નારાયણ બાપા એવા કોઈ જેને અનુભવ થયો એ દઈ શકે જ્ઞાન, એના પાસે હોય. બાકી આને શું ખબર પડે? સ્વામિનારાયણ નો બોવાળો ખબર ન હોય, ન હોય પછી એવો નાખી દે. જાણતો જો આ બેઠા છે બધા કઈ વર્તમાન નહીં પાડતા, એટલે પછી કે કામ, ક્રોધ, રાગ, દ્વેષ આવું ચીપી ચીપીને બોલે એટલે આપણે લાગે કે જ્ઞાની છે. બેસું થોડું હાથ દેખાય, પણ દેખાય એટલે મારા દર્શન માટે નહીં, પણ એ જોવાતા જ આમ આમ કરી એટલે મને ડિસ્ટર્બ થાય.
ત્યારે ભગવાનના અવતારની જે મૂર્તિઓ તથા તેવીના જે અન્ય આકાર તે બે વિશે સંપૂર્ણ થાય જ નહીં. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ અને તેને વિશે ચાર ભુજની ભાવના અષ્ટભુજની ભાવના એટલા કરી માટે છે. કરી છે કે શું કામ ચાર બુદ્ધની કરી કે કંઈક નોખા છે, માણસ જેવા નથી. બે જાત હોય, ચતુર્ભુજ, અષ્ટભુજ, સહસ્ત્રભુજ. બહુ મોટું બતાડી દે સહસ્ત્રભુજ. કારણ કે તમે મૂર્તિ છે લગભગ અહીંથી માંડીને અહીં સુધી બધી માતાજીને હાથ જ છે. આમાં હાથ જ દેખાય. એની મહત્તા બતાવવા માટે આ છે, દેખાય છે આવા પણ છે નહીં, એનામાં નોખા છે. બાકી કોઈ અવતાર ચતુર્ભુજ નતા. એકેય અવતાર આ બે હાથ નથી સચવાતા, ચાર ક્યાં હાચવી? 3 મીટર લાગે છે ચતુર્ભુજ મારા હોય તો 4 મીટર જોઈ ને. 1 મીટરનો ખર્ચો બચાડવા મારા જે 2 ભુજ કર્યા તો પોતે 4 રાખે, એને ખર્ચો નથી લાગતો. સરપને એકેય હાથ નથી, સરીસૃપ છે, હથેળાથી જ હાલે. એને એ ગોઠવણ કરી આપે કે તું તારે આમાં હાયલા કરે, ખાવા ખોરાક મળી જશે. સરપને આ હાથ જ નથી, સરીસૃપ કહે છે. એના ઉપરથી સરપ પડ્યું છે, સરકીને જ આંતરડાથી જ હાલે છે. કેવો ફાસ્ટ હાલે છે. અને ભગવાનના અવતારની જે મૂર્તિઓ તે છે તો દ્વિભુજ અને તેને વિશે ચાર ભુજની ભાવના અષ્ટભુજની ભાવના કહી છે. તે પણ ભગવાનની મૂર્તિ ને તે વિનાના અન્ય આકાર તે બેમાં જે અવિવેકી પુરુષ છે ને પુરુષને સંભાવ થાય છે તેની નિવૃત્તિને અર્થે કહી છે. તો આપણે મહારાજને સર્વોપરી કહી છે, અવિવેકીને અજ્ઞાન ટાળવા કહી છે. કર્યા કરતા હોય ભલે ને કરે, શુભ ક્રિયા કરો તો કરો ભાઈ. શું કામ કરો શુભ ક્રિયા? મોક્ષ માટે, સ્વર્ગની પ્રાપ્તિ માટે. પ્રાપ્તિ માટે તે રાગ થયો દેખાડતો નથી, પણ અંદર કઈક ઈચ્છા છે. રાગ માત્ર ટળી જાય ત્યારે વૈરાગ ઉઠે. વૈરાગ છે ને થી ઉપજવાનો છે. આ ખોટું છે એનાથી વૈરાગ લેવાનો છે. તો અક્ષર પર્યંતનું બધું ખોટું કરી નાખે એ વૈરાગ કામ. બ્રહ્માનંદ સ્વામીનું ટૂંક છે, પાઘડી બાંધી છે ત્રિલોક થકી ન્યારી. કયો લોક? ત્રિલોક. બ્રહ્માનંદ સ્વામીની નજરમાં હોય સ્વર્ગ, પાતાળ, મૃત્યુલોક ને એવું બધું. જીવકોટી, બ્રહ્મકોટી ને અક્ષરકોટી, એમાંય ક્યાંય ન તમારી પાકની તુલના થાય એમ છે એનો સંદર્ભ. તો આપણે મહારાજ ને કે ત્રિલોકીના નાથ. અરે શેની ત્રિલોકીના નાથ? આ ત્રિલોક નહીં, આ બધાય જીવકોટી, બ્રહ્મકોટી ને અક્ષરકોટી એ પણ તમારે આશરે છે. એમ એ ત્રિલોકીના નાથ છે. વખાણ કરીએ છીએ, ક્યાંક સાંભળી જાય એકાદ વાર કામ થઈ જાય. બુલબુલ કેરા કરીએ છીએ. હે કાલાવાલા હરિનવાલા. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. વાત ઉપલી લાગતી અટકી ગયો તો એ બંધ થઈ ગયું. પાંચ બે લાઈન પાછું. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય કઈ મળી છે? હા. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય
તેનું જ ધ્યાન કરવું અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. થઈ ગઈ વાત. હવે ક્યાં ગયા રામકૃષ્ણાદી? પૂર્વે થઈ ગયા કે અત્યારે છે? આ કોઈ વાંચતા નહીં હોય. સંભાવ લાવવા વાળા મહારાજના વચન ઉપર માળા આગળ આવેલા જાય છે વિદ્વાન થઈને દોડાયા, અને પાછા આપણાથી એક્સપેક્ટ કરે કે ભાઈ તમે બધાનું માન રાખો. વાત કરવા જ તૈયાર નથી. ગોપાલ સ્વામીને કે ધોળા પહેરાવી દો, ગુણાતીતાન સ્વામીને કાઢી મૂકો, સત્સંગમાંથી વિચલિત કરો. હવે એવા એવા મોટાને નિઘન નડ્યા તો આપણે રમેશ દવેનું કોણ બોલે? ભલે ને કહે હું એનું શિષ્ય છું, કાંઈ જો ન જાઉં તમે શું કાઢતા હતા? પણ શું કામ? આ મારા ત્યાગના છે. સ્વધર્મમાં રહીને નીતિ નિયમ, અરે નીતિ નિયમ આ પાડસ તું બોલું તને અવ્યક્ત રાગ છે એટલે પાયડા કરસ, મોટા થવું છે એટલે પાયડા કરસ, કોઈક વખાણ કરે એટલે દંભનો માયરો ભક્તિ કરસ. નિર્દંભ હોય જ આ સમજી શકે. આ સમજવું સહેલ છે. આગળ રામકૃષ્ણ નું આવ્યું તો આગલા અટકી ગયો, તેને હમણાં કઈક કહેશે, આવશે ઈ જ દેશ ઈ જ બોલશે, જ્યાં કહી ગયા છે ઈ જ કહેશે, મારું કીધું કોઈ નહીં માનો. પૂર્વે જે અવતાર થઈ ગયા છે એનું ધ્યાન ન કરવું. ગુણાતીતાન સ્વામી કહેતા કૃષ્ણ વિશે અમને કાંઈ વાંધો નથી, પણ મહારાજને કૃષ્ણ કે મોરલી ખોસો છે એનો વાંધો છે, એનો મોરલી નડી. આ અર્થ છે એનો. સાદી વાતમાં એને જ્ઞાન ગૂંઠ આપી દીધું છે. કઈ સંસ્કૃત બોલે ગુણાતીતાન સ્વામી. કિમ કુલેન વિશાલેન શિલેમે વાત્રક તારણ ક્યુમઃ કેન જાયંતે કુસુમે શુભ. આવું બોલે નહીં. ગુણાતીતાનંદ છે ગયેલા એ કંચોળું ફોડી નાખ, ભૂલી જશે ને વહુને. બ્રાહ્મણનો છોકરો મરી ગયો, રોયા રો કર્યા કરે, 15 દિવસ ખાઈ નહીં કરે. એટલે પણ કે આમાં ક્યાં ઉદયપુરની ગાદી ખાલી પડી ગઈ છે. એક બ્રાહ્મણનો છોકરો મરી ગયો છે, એક જોડી ખાલી થઈ ગઈ, માગવા વાળો બેઠો, એમાં હું રોષ હતું? આવું ગુણાતીતાનંદ કહી શકે? શાસ્ત્રીને કહ્યું તો ઓહો, જન્મો જન્મના સંબંધ, મૂકને સંબંધ, ઓલા શોક ટાળી નાખતે, તારા પછી જ્ઞાન લેવા નથી આવ્યો, દુઃખ મટાડવા. 1 મિનિટમાં ગુણાતીતાનંદ દુઃખ મટાડી દે તમને. હા એવો કરતો તો વહુ મરી ગઈ, કે ભૂંડણ જેવી ડોસી હતી એમ કહ્યું, મનાય ને કહ્યું. કૃપાનંદ સ્વામી જેવા ભગવાનના મુક્ત એનું કહ્યું ન મને તો આપણું એમ ભૂંડો લાગે કે હા વાત તો સાચી છે, મૂકો લાપા. ગુણાતીતાનંદ પાસે તમે એક્સપેક્ટ એવું કરો કે તમને ગમે, કે તમને એવું બોલો. એ કઈ બનારસ ભણવા ગયા હતા 13 વર્ષ, કાશી ગયા હતા, જ્યાં ગુરુ તો સહજાનંદ હતા, ઓતપ્રોત હતા એના રસબસ. આ લોક છે જેવો સ્વાર્થી લોકો, દંભી ને કપટી, લગભગ કાળ એવો છે તો બધા લગભગ કપટી, બધા કપટી જ ભેગા થાય. અમુક મોલ્લો નથી, જાંબલી મોલ્લો, બધા મુસલમાન જ હોય. જાંબલી કે બીજો કોઈ ભીંડી બજારમાં જઈને તમે જો કોઈ બ્રાહ્મણ છે, અવધિક છે, ખરડી, અરે કે અહીં ક્યાંથી હોય? અહીં તો રસૂલ હોય. આ મુલક આખો કપટી છે, બધા કપટી જ ભેરા હોય. આપણે આપણું કામ કરી લેવું. ત્યાં એકલા નહીં પડી, અહીં લાગીએ છીએ ઓછા, ત્યાં અનંત કોટી મુક્ત છે, એને હારે બેસવું છે કે આ લલ્લુ પંજુ હારે બેસવું છે? અનાદિકાળથી સૃષ્ટિ છે, ઘણા મુક્ત થતા જ આવે છે, બધા મહારાજની મૂર્તિ પાસે સુખ ભોગવે છે. તો મહિમા જાણશો નહીં ત્યાં સુધી ઓળખશો નહીં, ઓળખશો નહીં ત્યાં સુધી સુખ શું આવશે? એટલે રોજ મહિમાની વાત. ભગવાનનો મહિમા ન કઈ કેનો કઈ? ગદાધરાનંદ નો કઈ?
કાનજી કરશન તેજા પટેલનું કહી, ખોપાળાવાળાનું કહી, કેનું કહી? એ બધા તો નાશવંત છે. સનાતન એક સ્વામિનારાયણ છે, અને એને ભજીને એના સાધનોપણાને પામેલા એના મુક્ત છે. એની વાત ન કરીએ કે જે કાયમ છે. એટલે ના પાડીશ, એનું ધ્યાન ન થાય. આ આજ્ઞા માનશો તો બાકી આખી શિક્ષાપત્રી આવી ગઈ છે. આખી શિક્ષાપત્રી પ્રમાણે કરતા હો આ નહીં સમજતા હોય, હજી ફેરો લેવાનો બાકી છે. થઈ ગયો ટાઈમ, ભાઈ આવી ગયા. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું. અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય, મોટું દિલ છે મહારાજ ને. એમ તો વ્યવહારિક તો આવું મહારાજ કે છે, મહારાજ શું કામ લક્ષ્મીનારાયણ દિલેર છે માણસ. એને કઈ પોતાનું થોડું પધરાવે મોટાઈ છે. ઇટ્સ કોન્સોલિડેટેડ એનર્જી હિમસેલ્ફ મોટાઈ છે. એમ કે મહારાજ કે આ સંતના તો ચરણની રજ હું માથે લગાડું, એની મોટાઈ છે. અહોભાવ નથી કે જેને ભગવાનના સ્વરૂપમાં આટલી પ્રીતિ છે તેના ચરણની રજ તો હું માથે લગાડું. આ એની મોટાઈ છે. એમ નરનારાયણ પધરાવી દીધા કે લક્ષ્મીનારાયણ પધરાવી દીધા કે ક્યાં છે વડતાલમાં રણછોડરાય પધરાવી દીધા, એની મોટાઈ છે. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું એક ધ્યાન રાધારામ કરવું. તમે બોલ્યા હું ઘૂસી ગયો જુનાગઢ, વચમાં બોલવું નહીં. આપણે શું કામ છે રાધારામ? હે એની મોટાઈ છે એટલે પધરાવ્યા છે. ક્યાં પધરાવ્યા છે? જુનાગઢના છે ને ત્યાં પૂર્વનું રહી ગયું છે, ઝાડિયા નડે છે જુનાગઢના. ત્યાં જ ને પેલા ધર્મ તો ત્યાં લખાવતા, હજી લખાવો છે? હવે લખાવો જ બંધ કર્યો. હે લખાવો છો? કારણ કે રાધારમણ છે એમાં મહારાજનો જ ભાવ લાવવાનો. મારેથી જ નથી રહેતું. આ મહારાજ છે એટલે કહું છું. મને તો મહારાજ રાધા એ મહારાજ છે ને આવું મારેથી નથી. આઈ કાન્ટ બિલીવ ઇટ. મહારાજ કહી ગયા છે એમાં ભાવ લાવવાનો કે મહારાજ જ છે એમ. મને ભાવ નથી આવતો રાધાજીને જોઈને કે લક્ષ્મીજીને જોઈને કે આ મહારાજ છે. નારાયણ ભરે હારે ઉભા છે કોઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ એ વચમાં લપ ન જોઈ કાંઈ. લક્ષ્મણ રેખાઓ લંગી નાખો એટલે તમને મળ્યું જે સ્વરૂપ એનું ધ્યાન થાય. ધ્યાન એટલે બાકી ભક્તિ કર્યા કરો નથી. નમો એ ક્યાં ના છે? પણ ધ્યાન કરો એટલે તમારો કારણ દેહ બળે, સ્થૂળ બળી જશે. કદાચ સ્વધર્મે કરીને સૂક્ષ્મ બળશે, પણ કારણ તો કાળમીંડ છે ને કારણમાં જ આ બધા અવ્યક્ત રાગ છે. સ્વામિનારાયણના ધ્યાને કરીને કારણ દેહ બળે બળે ને બળે. બળે એટલે જન્મ મરણ ફેરા ટળે, ટળે ટળે ને ટળે. પછી સુખની કલ્પના થઈ શકે. અત્યારે તો કલ્પના નથી આવતું. શું હશે મહારાજની મૂર્તિમાં સુખ? ઓહો વર્ણન થાય. તેજમાં સુખ છે. જો તેજમાં સુખ હોત તો અર્જુને જોયું, બતાડ્યું એને કે લે બી ગયો. કૃષ્ણએ વિરાટ સ્વરૂપ બતાડ્યું. અને એકલો જ જોતો હતો ને બીજો એનો સંજય. સંજયને તો ખાલી દ્રષ્ટિ આપી હતી. એ જે વાત કરી એ બધું તું સાંભળી શકીશ એટલે દ્રષ્ટિ આપી છે. એ બરોડ હતું. સંજયને કઈ જ્ઞાન નતું થયું, બરોડ હતું. અને આને તો સાક્ષાત થઈ ગયા તો હવે બીવું છો હતાવા થઈ જાઓ. તો કેટલો રાગ હતો એને, જે માની બેઠો હતો એમાં મનુષ્ય દેહમાં કે હતા એવા ને એવા થઈ જાઓ તમે. આ મારે સહન નથી થતું.
તો આ જે છે એ કારણ દેહનો રાગ છે. ત્યાં સુધી એને મોતની બીક હતી, ત્યાં કીધું ને હતા એવા થઈ ગયા. બીકનો મારો જ બોલ્યો ને. અને એ કારણથી ની અંદર મોહ રહેલો છે. મોહ એટલે ન હોય એમાં પણ આસક્તિ, એ મોહ. ને અર્જુનને તો સંમોહ હતો, સંમોહ. આ ભાઈ, આ કાકો, આ મામો, આ બાપ, દેહના સંબંધીને સાચા સંબંધી માની બેઠો હતો. એ છોડાયું કૃષ્ણ. માયનો નહીં એટલે આ ભયંકર રૂપ બતાડ્યું. ભયંકર શું કામ લાગ્યું? કારણ કે રાગ હતા કારણ દેહના, એટલે ભયંકર લાગ્યું. પછી તો કાંઈ નહીં. મહારાજે તો સરળ કહી દીધું કે ભગવાનનો ભક્ત દેહ મૂકે ત્યારે ઓલાજી અભક્ત હોય કે પાપી હોય એને તો જમના દૂધ દેખાય ને એને વિષ્ણુના પાર્ષદ દેખાય. આપણે તો મુક્તાનંદ દેખાય, બ્રહ્માનંદ દેખાય, પ્રેમાનંદ દેખાય. આપણે કઈ જમના દૂધ ન દેખાય. જ્યાં સુધી એની બીક રાખશો ત્યાં સુધી દેખાશે. તો બીક કેમ જાય? તો આ સમજો તો જાય. અને જેવી ભગવાનની મૂર્તિ પોતાને મળી હોય તેનું જ ધ્યાન કરવું, અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને આ આદેશ છે ન કરવું. અને પૂર્વે ભગવાનના અવતાર થઈ ગયા તે મૂર્તિનું ધ્યાન ન કરવું, અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશેષ પ્રતિવતાની પેઠે ટેક રાખવી. પ્રતિવતાની પેઠે ટેક રાખવી. કઈ પ્રતિવતાની ટેક? મહારાજે પાર્વતીની ટેક વખાડી. કોટી જન્મ રગડ હમારી, વરુ શંભુયા રહુ કુમાર. ક્યાં છે? કેટલાને છે? વિરોધી બી પૂરું થઈ જશે તો સ્વામિનારાયણ સિવાય કાંઈ નહીં એવું કેટલાને છે? ત્યાં સુધી પતિવ્રતાની ભક્તિમાં ક્યાંક મહારાજે જાર ભક્તિ કીધી છે, ભક્તિને જાર કીધી છે. તો જાર ઉપરાંત એક વસ્તુ હતું કે વ્યભિચારીની ભક્તિ કીધી છે. એમાં શંકરપણું આવી જાય, મિશ્ર થઈ જાય બધું. અને પોતાને ભગવાનની મૂર્તિ મળી હોય તેને વિશેષ પ્રતિવતાની પેઠે ટેક રાખવી. જેમ પાર્વતીએ કહ્યું છે, જે કોટી જન્મલગ રગડ હમારી, વરુ શંભુ કે રહુ કુમારી. એવી રીતે પ્રતિવતાપણાની ટેક તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ તે બેયને વિશે. હવે આમાં પ્રશ્ન થાય, આ તો માઇક બુદ્ધિ છે એટલે પ્રશ્ન થાય. મહારાજ આવ્યા પહેલા જેને પોતાના ઈષ્ટદેવમાં પતિવ્રતાની ભક્તિ હતી એનું શું થયું? આ તો વખાણી છે મહારાજે પતિવ્રતા. કોઈ રામના ભક્ત હતા, કોઈ કૃષ્ણના હતા, કોઈ શંકરના હતા, કોઈ વિષ્ણુના હતા. એને એના ઈષ્ટદેવની અંદર પતિવ્રતાની ભક્તિ હોય તો એનું શું થાય? એને શું પતિવ્રતાનું? કારણ કે એ બધા મૂકીને સ્વામિનારાયણ ભજવા માંડી ગયા. એ લોકો પતિવ્રતાની ભક્તિ મૂકીને આવ્યા. કદાચ આવા પ્રશ્ન ન થાય તો પછી હારા છો, એટલે કા હારા છો કા ડકોળ છો, બેમાંથી એક. એ ખબર નથી પડતી તો એનો અર્થ કે કોઈ રસ નથી સ્વામિનારાયણ. એટલો ડાઉટ જવો જોઈએ ને કે મહારાજ 1837માં આવ્યા, 1837 થી 86 સુધી રહ્યા. દરમિયાનની અંદર ભક્તો તો હતા જ. એ ભક્તો કોકની ભક્તિ કરતા જ હતા. આને તો પોતાના મંદિરે નતા થાય. એનું શું થયું? એટલે સર્વોત્કૃષ્ટ જે છે એ પ્રાપ્ત થાય ત્યારે ઓલાને મૂકી દે. એ કઈ પતિવ્રતાની ભક્તિ લોભી નથી.
11 રૂપિયાની થાળી મળતી હોય, 101 રૂપિયાની થાળી મળતી હોય, તો તમે 101 ની થાળી ખાવ પછી 11 ની યાદ ન કરો. ભૂખ ભાંગવી છે ને. એમ ચૈતન્યને ઉત્કૃષ્ટપણાની જે ભૂખ લાગે અને એ મળી જાય પછી કઈ ઓનો અનાદર નથી. અનાજ તો એ છે, પણ ખાય નહીં આપણે. તો સર્વોત્કૃષ્ટ આ મળી ગયા છે. ઈ જ્ઞાન ક્યારે? તો જ્યાં સુધી કાળનું જ્ઞાન નથી ત્યાં સુધી આવ્યા નથી. હજી ઘણા એમ છે કે આ ઠીક છે, અત્યારે 1999 છે, 1000 વર્ષ પછી કોઈક ભગવાન થાય નહીં કે હું સર્વોપરી છું તો શું? તો એ કાળનું જ્યાં સુધી એને અનુસંધાન છે ત્યાં સુધી ભગવાનનું સ્વરૂપ એકેય નથી સમજો. આ નહીં, આગલું છે, અવ્યક્ત રાગ છે. એટલે 2000 વર્ષ પછીની આજથી ચિંતા કરે છે માણો, કેટલું બધું એને જીવવું છે. તો વિચાર કરો, આજે એની હું ચિંતા કરે. જે સગાઈ નથી, વાંઢો પડ્યો છે, દીકરો આવે તેનું નામ મુકેશ કુમાર રાખી. હવે ડાયો થામાં હજી પેલા ફરણતો ખરો ડોબા, એનું નામ તું અભય કુમાર રાખીશ એનું નામ. તો ભવિષ્યની જે ચિંતા છે એ ભૂતકાળનું અનુસંધાન છે. એટલે છે કેટલી વાર કહું છું કે આજથી 10 મહિના પછી આપણે શું કરવાનું છે એનું મહારાજને આજે જ્ઞાન છે. સર્વજ્ઞનો અર્થ એ ભૂત ભવિષ્ય વર્તમાન બધાનું એ બધું દરેક ક્ષણે જાણે છે. એક કાળાવાચીન. આવું સ્વરૂપ છે. નથી દેખાવ પણ નથી દેખાણું માની એટલે આવું સ્વરૂપ છે, સર્વજ્ઞ છે. માનીશ તો ખબર પડશે ને. પ્લેટફોર્મ તો લે, ટિકિટ ન હોય તો કઈ નહીં, અંદર તો જાય, યાર્ડમાં જવાનું છૂટ છે. અહીંયા એ ખુદા બક્ષ 2 રૂપિયામાં એ નથી કરવું, બધું સ્વામિનારાયણ ઉપર નાખી દેવું તો થાય. સ્વામિનારાયણ ઉપર નાખી દે બધું તો કરે મોક્ષ. ઓલો જે એના સ્વરૂપનો જે આનંદ છે એ ઓર મજા છે. વર્ણન કરીએ તો મજા આવે કે ચલો સરસ છે, વેનીલાનો આઈસ્ક્રીમ છે, ઉપર પાકી કેરી આફૂસની રાખી છે, એ બધું વર્ણન સાંભળ્યું. પણ ખાય ત્યારે જે આનંદ છે એ એટલા વર્ણનથી ન થાય. આ તો ઓગળી જાય છે ત્યાં સુધી ખાતા નથી, વર્ણન જ કર્યા કરીએ છીએ. સરસ મજાની ફૂલદાની જેવો કટોરો છે, અંદર ચારેક ફક્ત સ્લુપથી રાખ્યા છે, ઉપર છાલ ઉતારેલી. અરે રત્નાગીરી કેરી, હવે તારે જી હોય છે ખાઈ લેને. હા, વર્ણન કર્યું કે આ આઈસ્ક્રીમ ગળી ગયો. ફૈયાઝ કી ઉસ્તાદ નિગાહે ભી ક્યા કરે. તીર મારતા આવડે છે, ધ્યાન જાય છે, બેઠો જ રહ્યો, વાગશે કે નહીં વાગે, વાગશે કે નહીં વાગે. ફૈયાઝ કી ઉસ્તાદ, ફૈયાઝ એટલે શિકારી. ઉસ્તાદ નિગાહે ભી ક્યા કરે, મુશ્किल से तीर धामा, નિશાના બદલ ગયા. પક્ષી ઉડી ગયું. ભલે તાકવામાં કેટલી વાત કાઢી નાખી. એટલે ભગવાન કહે છે કે 84 લાખ યોની કરીને આ દુર્લભ મનુષ્ય દેહ મળ્યો છે, ત્યારે તાકી લ્યો. આ તમારા જેવો હું છું એવું તમને સ્વરૂપ આપ્યું છે, તાકી લ્યો. ના લક્ષ્ય કરો, ફેંકો તીર. નિશાન તાકવામાં જ રહી ગયો. મુશ્किल से तीर धामा નિશાન, ત્યાં બે પડી જાય. પછી એવું મહારાજ નહીં કરે, દયાળી છે એટલે. નિરાશ હતી ને 2-3 દી ન આવ્યો, હે 3 દી ન આવ્યો તો આનંદ હતો બિલકુલ. એવી રીતે પ્રતિવતાપણાની ટેક, તે પણ ભગવાનનું રૂપ ને અન્ય જીવનું રૂપ, તે બેને વિશે અવિવેકી પુરુષને સંભાવ થાય છે, તેની નિવૃત્તિને અર્થે કહી છે. કેમ જે પોતાને મળી જે મૂર્તિ તેને મૂકીને તેના જ પૂર્વે પરોક્ષ અવતાર થયા છે, તેનું જો ધ્યાન કરે
તો તે ભગવાન વિના બીજા જે દેવ મનુષ્ય આદિ આકાર છે તેનું પણ ધ્યાન કરે. એનું ધ્યાન કરવા માંડી. માટે પ્રતિવતાના જેવી તે કઈ છે, પણ ભગવાનની મૂર્તિઓને વિશે ભેદ નથી. આવી રીતે સત્પુરુષની સમજણ છે. માટે જે સત્શાસ્ત્રનું શ્રવણ કરવું તે સત્પુરુષ થકી જ કરવું, પણ અસત્પુરુષ થકી સત્શાસ્ત્રનું કોઈ દિવસ શ્રવણ ન કરવું. ભગવાનનું સર્વ કરતા પણ જાણ્યું હોય પછી દોષ ન લાગે. તો આ બધું બીજું બધું જાણવામાં બીજાને કરતા મનાઈ જાય એટલો દોષ લાગી જાય. દોષમાં શું કઈ દંડ દેવાના, આપણું નુકસાન કરીએ. નાકમાં ખોસીને છીંક ન ખવાય, ના છે ઇન્ફેક્શન લાગી જાય. તોય હું ખાધા કરતો હતો, નીકળું લોહી. એમાં શું બનાય છે? તોય પેલા કરી કરે છા શું કરી હારું, છા શું હારું. ઘણા તો સૂર્યનો ઉપયોગ એટલા માટે કરે પણ એનો તો બિચારો આજ્ઞામાં છે, રોજ ઉગે છે, રોજ આપે છે, ટાઈમસર એ જગ્યાએ. છીંક ખાવા માટે સૂર્યનો ઉપયોગ કરો હે ડોહા? એ જ કર્યું છે આજ સુધી. આંખ શેના માટે દીધી? દર્શન માટે. શેના માટે દીધી? ઈશારા કરવા. હવે તારે કરવા હોય તો કરજે, પણ આંખ દર્શન કરવા દીધી છે. કર્યા કરીએ છીએ ઊંધું. હું આમ કેરા કરતો હતો, નીકળી ગયું એક દી. તો થાય આપણે મેળે કર્યું છે, દુઃખ શું કામ થયું? અરે ઇતિ વચનામૃતમ. આવી રીતે લોયાનું 11મું વચનામૃત. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. લટકાળો લટકંતો રે આવે, લટકાળો લટકંતો રે આવે. મોહન મોરલી વાતો રે, મોહન મોરલી વાતો રે. સખાને સંગે અતિ ઉછરંગે, સખાને સંગે અતિ ઉછરંગે. ગીત મધુરા ગાતો રે, ગીત મધુરા ગાતો રે. કેસરીએ વાઘે કસુંબલ પાઘે, કેસરીએ વાઘે કસુંબલ પાઘે. કેસર રંગ મારા તોરે, કેસર રંગ મારા તોરે. ફૂલડાના તોરા ને ગજરાની ટોપી, ફૂલડાના તોરા ને ગજરાની ટોપી. ફૂલોના હારે ફૂલા તોરે, ફૂલોના હારે ફૂલા તોરે. નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો, નિષ્કુળાનંદનો સ્વામી શામળિયો. આવે અમીરસ પાતો રે, આવે અમીરસ પાતો રે. સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી
સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ 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 હે સ્વામિનારાયણ સ્વામિનારાયણ દયાન સ્વામી મહારાજની મૂર્તિના તેજની